સુરત મહાનગરપાલિકા કચેરી બહાર આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ બોલવામાં આવ્યું હતું, જેનું કારણ છે શાસક પક્ષ દ્વારા ઓનલાઈન સભા બોલાવવા માટેની હતી। આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓફલાઈન સભા થાય તો ભાજપના ઘણા બધા ભોપાળા બહાર આવે, તેના કારણે કોરોનાનું નામ લઈને ઓનલાઈન સભા ભાજપ કરી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા કચેરી બહાર શુક્રવારે સાંજના સમયે આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી આપના જણાવ્યા અનુસાર કોરોનાનું નામ લઈને ભાજપના મેયરે કહ્યું કે ઓનલાઈન સભા કરાશે, ત્યારે મારે જણાવવાનું કે એસટીએમ માર્કેટને 50 વર્ષ માટે ભાડા પેટે પહેલાં આપી દીધું અને હવે ફરી 49 વર્ષ એટલે કે 99 વર્ષના પટ્ટા પર કોઈપણ જાતના ભાડા વધારા વગર 127 કરોડમાં દુકાનદારોને આપી દીધું છે, જેની અમને જાણ થતાં જ અમે કહ્યું કે ઓફલાઈન સભા કરો તો બધું બહાર આવે, પરંતુ શાસક પક્ષવાળાઓ કોરોનાના નામ પર ઓનલાઈન સભા કરે છે, જે કહી જાય છે કે આમાં ઘણું બધું રંધે રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ શું કહ્યું તે આપણે જાણીએ। આજે બે મુદ્દે અમે સુરત શહેરના પ્રથમ નાગરિક મહેશશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। ગઈકાલે અમને એવી સૂચના મળી કે આવતી 30 તારીખના રોજ જે સામાન્ય સભા મળવાની છે, જેની અંદર બજેટને લઈને મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થવાની છે, એ સામાન્ય સભા સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં મળવાની હતી, પણ આ કોરોના સંક્રમણના કારણે સભાપતિ એવા સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રી મેયરશ્રીએ એવો નિર્ણય લીધો કે આ સભા હવે ઓનલાઈન થશે। એનું કારણ એટલું જ છે કે એસટીએમ માર્કેટની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા જે 2017-18માં નવી લીઝ રિન્યૂ કરવાના ઠરાવમાં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આવનારા 50 વર્ષ માટે આ લીઝ જંત્રીના ભાવે સિંગલ ટાઈમ એટલે કે એક વખતીય ભાડા પેટે ચોરસ મીટરના 52,250 રૂપિયાના ભાવથી 24,435 મીટરની આ જગ્યા ત્યાંના દુકાનદાર એસોસિએશનને આપવામાં આવે છે। આવો ઠરાવ 2017-18માં પસાર કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 127 કરોડ રૂપિયા થાય છે। એ ઠરાવ પસાર થઈ ગયા બાદ આજે 3 વર્ષ પછી જ્યારે નવા પ્રતિનિધિઓ ચૂંટાઈને આવ્યા, નવી સ્થાયી સમિતિ બની, તો નવી સ્થાયી સમિતિ બન્યા પછી 3-4 દિવસમાં એક નવો નિર્ણય લેવામાં આવ્યો કે એ લીઝ જે આવનારા 50 વર્ષ માટે આપવામાં આવી છે એને એક્સટેન્ડ કરીને વધારાના 49 વર્ષ કરી આપવામાં આવ્યા, એટલે કે 99 વર્ષના પટ્ટે આપી દીધી। તો એના માટેની કિંમત કાંઈ વધારવામાં આવી તો કહે છે કે એના માટેની કિંમત બિલકુલ વધારી નથી। એના એ જ 127 કરોડ રૂપિયા જે 50 વર્ષની લીઝમાં આપવામાં આવ્યા હતા, 127 કરોડ રૂપિયા, એના એ જ 127 કરોડ રૂપિયામાં 50 વર્ષની સાથે વધારાના 49 વર્ષ ઉમેરીને કુલ 99 વર્ષ કરી આપવામાં આવ્યા છે। ત્યારે અમારી આ માંગ છે અને એ માંગ આવનારી સામાન્ય સભામાં અમે ઉચકવાના છીએ। આની જાણ સત્તાધીશોને થઈ ગઈ એટલે એમ થયું કે આ ઓફલાઈન ફિઝિકલ સામાન્ય સભા રખાય નહીં તો આ આમ આદમી પાર્ટી વતી ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓ આનો વિરોધ કરશે અને આ ઠરાવ પસાર કરવા દેશે નહીં। આવા કારણે ઓનલાઈનનો જે સદુપયોગ કરવો જોઈએ, સદુપયોગના સાઈડમાં રાખીને ઓનલાઈન પ્રક્રિયાનો દુરુપયોગ કરવા માંગે છે, લોકોને ભ્રમિત કરવા માંગે છે કે કોરોના સંક્રમણના કારણે અમે આ સામાન્ય સભા ઓનલાઈન કરવા જઈએ છીએ। મારો એ સવાલ છે કે આપણી આવડી મોટી લોકસભા જેમાં 543 સાંસદો એકત્રિત થાય, રાજ્યસભા જ્યાં 250થી વધારે સાંસદો એકત્રિત હોય, આપણા ગુજરાત રાજ્યની વિધાનસભા જેમાં 182 ધારાસભ્યો ઉપસ્થિત હોય, આ તમામ સભાઓ જો ફિઝિકલી થઈ શકતી, ઓફલાઈન થઈ શકતી હોય તો અહીંયા ક્યાં કોરોનાનો પહાડ તૂટી પડ્યો છે કે આપણા સભાપતિએ આવડો મોટો નિર્ણય લીધો। આપણી મુખ્ય કચેરી આ મુગલીસરા રોજના માટે ખુલ્લી છે, તમામ ઝોન કચેરીઓ ખુલ્લી છે, જ્યાં આધાર કાર્ડમાં લાઈન લાગે છે, નાગરિક સુવિધા કેન્દ્રમાં લાઈન લાગે છે, ત્યાં કોરોના સંક્રમણ નથી થતું, પણ આ 120 સદસ્યો ભેગા થવાના છે અને ત્યાં કોરોના સંક્રમણ થઈ જશે। આ ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે। અમે એટલા માટે અમે આ ઓનલાઈન સભાનો બહિષ્કાર કરીએ છીએ, અમે આનો વિરોધ કરીએ છીએ અને એની સાથે સાથે આ જમીનનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ જમીનનો ઠરાવ રદ કરવામાં આવે ને જો એને રદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીના 27 કાઉન્સિલર, નગરસેવકો, આમ આદમી પાર્ટીની આખી ટીમ રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે। આમ અત્યાર સુધી કોંગ્રેસ વાળાઓ ભાજપીઓનું માનું લઈને તેરે બી ચૂપ મેરે બી ચૂપનું નાટક રમતા હતા, હવે આમ આદમી પાર્ટી આ બધું નહીં ચલાવી લે તે આના પરથી જાણી શકાય છે। પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા, G25 ન્યૂઝ, સુરત।